એ કામ કરીને ઊંધા હાથની મેલી ને તો બેઠી બેઠી રોવા મળી. હવે તમે તેવડ નથી રોવરાવાની, મને તાકાત છે પેલા મને રોવરાવાની. અરે તને હું તારા આખા ખાનદાન ને રોવરાવું. ક્યારે રોવરાવ્યા હતા? લગ્ન કરીને લેવા આવ્યો તઈ. તમને ખબર છે હું લગ્ન પેલા હાવ સીધી સાદી ને સિમ્પલ છોકરી હતી. મને બાધકડી બનાવવા અમારા ધણી નો જાત છે. હું બધું શું કર્યું ને? હા તમે જ બાધો છો. હું તો હાવ હાદી છોકરી હતી, સિમ્પલ છોકરી હતી. તમે જ મને બાધકડી બનાવી છે. ભલે. તમને હું લગન હાટું ગમતી જ નહોતી તો કેમ તમે મને લગન હાટું હાથ પાડી? અરે હું ફોટો જોઈને થાપ ખાઈ ગયો છું હું થાપ ખાઈ ગયા? કે ફોટામાં જાડી છે એમ. હું ક્યાં જાડી છું? અરે તું જાડી નહીં, તારી બુદ્ધિ જાડી છે. બુદ્ધિ વગરની. તમને કહું જલ્દી ગાડી બહાર કાઢો. શું થયું? મારા મમ્મી ને મારી બેન ને બાંધવાનું થઈ ગયું. હાલ તો મા બેન એક કરી નાખશે. શું કીધું? અરે તાર મમ્મી નો તાર બેન નો ઝઘડાનો સમાધાન કરાતા. બોલવાનું થોડુંક માફ રાખજો ને તો દાંત બધું બહાર કાઢી નાખીશ. હે ચકુ, હા હું એમ કઉ છું કે તું 10-15 દિવસ તાર મમ્મી ની ત્યાં જ્યાં. ના રે ના મારે નથી જવું. કેમ વેકેશન કરવા તો જ્યાં? ના ભાઈ ના મારે કઈ નથી જવું. છોકરાઓની હમણાં રજા પડશે તો બધાને તું ને છોકરાઓને બધા જ્યાં ને. ના રે ના મારે કઈ નથી જવું. ત્યાં ક્યાંય નથી જવું. તાર મમ્મી ને એમ થાય ને કે નહીં મારી છોકરી આવી વેકેશન કરવા. નથી જવું મારે ત્યાં. પણ કેમ પણ? ત્યાં જાવ ને તો મારે બધું કામ કરવું પડે. ના હોય ને તો મારે તૈયાર કરવું એટલે નથી જવું. આ મારે કઈ કામ ન કરવું પડે. તમે હોય ને કામ કરવા, ત્યાં મારે બધું કામ કરવું પડે. ઓય પૈસા આપો ને મને આંખું બતાવવા જાવું છે. અત્યારે તને આંખું બતાવીને ક્યાં જવું છે? મારી બધી ભૂલ તો તને દેખાય છે. એમ નહીં, પણ ગમે એટલો ખર્ચો કરશું તને તારી ભૂલ દેખાવાની છે. મને 500 રૂપિયા આપો, મારે મારી આંખું બતાવવા જાવું છે. આ લે લે, આ પસા છે, પસા ને 500 આપો એમ કીધું. લાય તો દેખાવા મને નથી. હારું હાલો હું જાઉં છું હો. હારું હાચવીને જાજે. હા લે ઉભી રે. ના નથી જોતા, એટલા બધા નથી જોતા. અરે ઓછા છે. અરે આટલા બધા નથી જોતા, બહુ બધા છે. અરે નાના ઓછા છે ભાઈ. પણ ઘણા બધા છે, નથી જોતા આટલા બધા. અરે નાના ઓછા છે. હવે ખબર જ છે કે ઓછા છે તો વધારે આપતા નથી આવડતું. ઓછા છે કરો છો, વધારે કરો છો તે. બસ આટલામાં થઈ રહે કઈ? હા જા. હું તારું નામ લખાવવા જાઉં છું તો હાથ ઉપર લખાવું કે છાતી ઉપર લખાવું? એ એવી આડી અવળી જગ્યાએ ક્યાંય લખાવવાની જરૂર નથી. તમે મને સાચો પ્રેમ કરતા હોય ને તો મારું નામ છે ને તમારા જમીનના દસ્તાવેજ ઉપર લખાવો. મારા બાપાને 2.5 વીઘા જમીન છે, એમાં એ 3 ભાઈઓ છે, 3 બધો બેઠા છે.